તો અમે લોકો આવી ગયા છીએ વૃંદાવન હોટલમાં આજે પંજાબી સબ્જી અને એવું બધું જમવા આવી ગયા છીએ મિત્રો. આપણે છે આજે આઠમ અને અહીંયાથી જમી અને આપણે પછી જવાનું છે ઝાંઝરિયા હનુમાન દાદાના દર્શન કરવા. તો પહેલાં અહીંયા આપણે જમી લઈએ. આપણે જઈએ વૃંદાવન હોટલ છે જ્યાં પંજાબી ખાવા આવ્યા છીએ મિત્રો આપણે. તો તમે જોઈ શકો છો વિડીયામાં. અને અહીંયા આ હોટલમાં જોરદાર જમવાનું મળે છે મિત્રો. તો જે કોઈને જમવું હોય તો તમે લોકો પણ આવી જજો. અમે લોકો અહીંયા જમવા આવ્યા છીએ અને હવે આપણે કરી દઈએ ઓર્ડર. આ ભાઈ આપણો ઓર્ડર લે છે. તો આપણે પનીર પુરજી અને જે એક પનીર અંગારા એ બે વસ્તુ મંગાવવાનું છે. અને ભાઈ એક સાસ ને એવું બધું ઓર્ડર કરી દીધો છે આ ભાઈએ, અમારા ભત્રીજાએ. અને તો તમે લોકો જે કોઈને અત્યારે વૃંદાવન હોટલમાં અત્યારે સરસ સ્કીમ આવી છે જમવા માટેની, તો ભાવનગરના લોકો માટે તો કામની છે. તો તમે લોકો પણ આવી શકો છો અહીંયા વૃંદાવન હોટલમાં, જે એક એસીવાળો હોલ છે અને એક નોન એસી છે. બે બાજુમાં છે, ઓપન બોક્સવાળું પણ છે જમવાનું. તો તમે પાપડ આવી ગયા છે મસાલાવાળા મિત્રો. તો પહેલાં આપણે પાપડને ટેસ્ટ મારવાના છે અને પછી આપણું પનીર પુરજી અને પનીર અંગારાની એ બધું આવશે તડકા મારેલું. તો પરોઠાને એવું આવવાનું છે મિત્રો. અને જે કોઈને જમવું હોય તો વૃંદાવન હોટલમાં આવી શકો છો, જે આપણે ભાવનગરમાં આવેલી છે, જે કાળિયાબડીમાં. તો તમે લોકો આવી શકો છો ભાઈ. અને અહીંયા જમવાનું બહુ સરસ મળે. તો અમે લોકો જમવા આવ્યા હતા અને આજે છે આઈટમ. અને આપણે જવાનું છે અહીંયાથી ઝાંઝરિયા હનુમાન દાદાના દર્શન કરવા. તો કન્ટિન્યુ બન્યા રહેજો બ્લોગમાં, કારણ કે તમને આજે બ્લોગમાં મજા આવવાની છે મિત્રો. અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલમાં કન્ટિન્યુ બના રહેજો.